ભારતમાં પ્રથમ ગ્લોબલ પીપીએચ કોન્ક્લેવ અમદાવાદમાં યોજાયો. ભારતમાં માતૃત્વના મૃત્યુ 19.9%થી 25% સુધી પોસ્ટપાર્ટમ હેમરેજને કારણે થાય છે, જે માતૃત્વ મૃત્યુનું મુખ્ય કારણ છે. ભારતનો માતૃત્વ મૃત્યુદર MMR 2014થી 2016 દરમિયાન 1 લાખ હતો. જીવંત જન્મદીઠ 130થી ઘટીને 2020-22માં 88 થયો છે. છતાં પીપીએચ હજી પડકારરૂપ મુદ્દો છે. ગુજરાતમાં MMR 2021થી 2002 સુધીમાં 70 હતો, જે 2018થી 2020 સુધીમાં ઘટીને 57 થયો છે, જ્યારે IMR 2017થી 19 સુધીમાં 30થી ઘટીને 2018થી 20 સુધીમાં 23 થયો છે. ભારતમાં 20થી 24 વર્ષની વયની સ્ત્રીઓમાં 32% માતૃત્વ મૃત્યુ થાય છે, જે યુવા માતાઓની નાજુક સ્થિતિ દર્શાવે છે. ભારતમાં પ્રથમવાર ગ્લોબલ પોસ્ટપાર્ટમ હેમરેજ કોન્ક્લેવ અમદાવાદમાં સફળતાપૂર્વક યોજાઈ ગયો, જેમાં માતૃત્વના આરોગ્ય ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું સાબિત થશે. આ 3 દિવસીય કોન્ફરન્સમાં વિશ્વભરના 550થી વધુ ડૉક્ટરો અને હેલ્થકેર નિષ્ણાતોએ ભાગ લીધો હતો. આ વિશ્વનો એકમાત્ર પીપીએચ વિશિષ્ટ કોન્ફરન્સ છે. કોન્ક્લેવમાં લાઈવ સર્જિકલ વર્કશોપ અને શ્યુરિંગ ટેકનિક પર હેન્ડ અને ઓન ટ્રેનિંગ સેશન પણ યોજાયા હતા, જેમાં ભાગ લેનારાઓએ પ્રેક્ટિકલ કુશળતા સાથે ક્લિનિકલ સમજવા મેળવી હતી. પીપીએચ, જે પ્રસૂતિ પછીનું ગંભીર જટિલતાનું કારણ છે, તે ભારતમાં 20%થી 25% માતૃત્વ મૃત્યુ માટે જવાબદાર થાય છે. આ અવસરે ડૉક્ટર મહેશ ગુપ્તા, ઓર્ગેનાઇઝિંગ ચેરપર્સન ગાયનોકોલોજીસે જણાવ્યું હતું કે ભારતમાં મોટાભાગના માતૃત્વ મૃત્યુ જટિલતાઓને કારણે જ થાય છે. ગર્ભવતી સ્ત્રીઓમાં જટિલતા વધારતા એક મોટા કારણ તરીકે એનિમિયા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 મુજબ 15થી 49 વર્ષની ગર્ભવતી સ્ત્રીઓને 52.2% સ્ત્રીઓને એનિમિક છે. આ કોન્ક્લેવમાં હેતુ જાગૃતિ ફેલાવવાનો, ક્ષમતાના નિર્માણ કરવાનો અને શ્રેષ્ઠ પ્રેક્ટિકલ શેર કરવાનો હતો, જેથી પીપીએચના કારણે થતા માતૃત્વ મૃત્યુદરને ઘટાડો થાય છે. માતૃત્વ મૃત્યુનું સૌથી મોટી વ્યવસ્થા એ છે કે યુવા સ્ત્રીઓ તે અટકાવી શકાતો નથી, તેના કારણે તેઓ મૃત્યુ પામે છે. સતત હસ્તક્ષેપ સાથે ભારતમાં 2030 સુધીમાં MMR 70 સુધી લાવવા માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ હાંસલ કરી શકીએ છે. અત્યારે માતા મૃત્યુ દર છે. માતા મૃત્યુ દર એટલે ડિલિવરી કે પ્રસૂતિ થયા બાદ જે રક્તસ્રાવ થઈ જાય છે, અને અમુક કેસમાં નેચરલ કોમ્પ્લિકેશન પણ કહી શકાય છે, અને એ કંટ્રોલમાં ના થાય તો માતાનું મૃત્યુ થાય છે. એટલે જે એકદમ જુવાન માતા હોય, જેને બાળકનો જન્મ આપ્યો હોય અને એનું મૃત્યુ થાય, તો એ મૃત્યુ ના થાય એના માટેના વિવિધ પ્રકારની દવાઓ, વિવિધ પ્રકારના ઓપરેશનો, એ વિશેનું આ ડિસ્કશન હોય છે. કરીએ છીએ, જે અમે પેટન્ટ કરાવીએ છીએ, જે અમારા દોરા પણ અમેરિકન પેટન્ટ થાય છે, અને એ સૂચર્સથી ગર્ભાશયમાં કઈ રીતે ટાંકા લઈ શકાય અને બ્લીડિંગ રોકી શકાય, એના માટેના આ પ્રયત્નો બધાને બતાવીએ છીએ. અમે એક દિવસ, એટલે આજનો દિવસ, અમે લાઈવ સર્જરી રાખી હતી. સોલા મેડિકલ કોલેજમાંથી અમે આવા 4 ખરાબ કેસ, જેમાં બ્લીડિંગ થવાની સંભાવના પુષ્કળ હોય એવા 4 કેસ અમે બતાવ્યા, અને 5મો કેસ અમે એક સાદો બતાવ્યો કે જેમાં શું કરી શકાય. એટલે આ ટોટલ 5 કેસ અમે ત્યાંથી લાઈવ સર્જરી ત્યાં ઓપરેશન થિયેટરમાં કરી, અને અહીંયા હયાતમાં અમે આની લાઈવ સર્જરી બતાવી કે આવા કેસમાં બ્લીડિંગ કઈ રીતે રોકી શકાય, જે થતું હોય છે, અને એ બધું બતાવ્યું ત્યાં. અને અમને કુદરતી નસીબ સારું કે એવા કેસીસ આજે મળી ગયા. આમાં છે ને, આને મેટર્નલ મોર્ટાલિટી રેટ કહેવાય, એટલે માતા મૃત્યુ દર. માતા મૃત્યુ દર 1 લાખ ડિલિવરીએ કાઉન્ટ થાય આખા વિશ્વમાં. અને એમાં એવું છે કે આપણો દેશ, આપણે વિશ્વના નકશા પર જોઈએ તો બધા એડવાન્સ કન્ટ્રી કરતાં આપણો દેશ બહુ જ પાછળ છે. આપણે ત્યાં માતા મૃત્યુ દર ખાસ્સો હાઈ છે. આપણા ત્યાં માતા મૃત્યુ દર સારો
આ સાહેબ કેનિયાથી આવ્યા છે, આ ટંજાનિયાથી આવ્યા છે, એમના કરતાં સારો છે. પણ આપણે ગણીએ કે ભાઈ અમેરિકા છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યૂઝીલેન્ડ છે, સ્વીડન છે, સ્વિટ્ઝરલેન્ડ એ બધા કરતાં આપણે ખૂબ જ પાછળ છીએ. અને એશિયામાં પણ આપણે શ્રીલંકાને એનાથી પાછળ છીએ. ગુજરાતે પણ નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે. રાજ્યનો MHR 2001થી 2002માં 70 હતો, જે 2018થી 2020 સુધીમાં 57 થયો હતો. સાથે જ રાજ્યનો ઇન્ફી મોર્ટેલિટી રેટ 2017 અને 19માં 30થી ઘટીને 2018થી 20માં 23 થયો છે, જે સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમને અનુસાર છે. આ આંકડા રાજ્યમાં માતૃ અને શિશુ આરોગ્ય ક્ષેત્રે સુધારો દર્શાવે છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.